અરે ભાઈ, આ આજકાલના લોકોને બધું જ તરત જોઈએ. આજે બી વાવો ને કાલે ઝાડ થઈ જાય ને એવી આશા રાખે. ભલા માણસ આવું તો કંઈ થતું હશે. આ અમારા હરિપ્રસાદભાઈ, એમણે આ નિશાળ બંધાવી ને તાર પૈસા ઓછા હતા પણ માણસોય ભરપૂર હતી. કોક સિમેન્ટ લાવે, કોક ઈંટો ઉપાડે, કોક પાણી લાવે, કોક છોકરાઓને ભણાવે, પણ ક્યારેય એમાંથી કોઈ એમ નહોતું પૂછ્યું કે ભાઈ મને શું મળશે. અને આજકાલ તો કામ શરૂ કરે એની પહેલાં ફોટા પડાવે, પછી મિટિંગો કરે, ચર્ચાઓ કરે અને પછી કામ આવે. એ પેલી ધારા બિલકુલ એના દાદા જેવી. એની ખાલી એક જ તકલીફ છે, એ હજી અમને યુવાન સમજીને કામે લગાડવા માંગે છે. અને પેલો છોકરો પવન, પેલા મને એમ લાગતું હતું કે આ શહેરીઓ છોકરો છે, ગામને શું સમજે. હવે લાગે છોકરો ખોટો તો નથી. હા, એના દિલ કરતા ઘડિયાળનું વધારે સાંભળે છે. અરે ભાઈ, હું તો એક જ વાત માનું છું કે આ નિશાળ છે ને એને દિવાલો જીવંત નથી રાખતી, એને તો માણસો જીવતી રાખે છે.